હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કરણી સેનાના રાજ શેખાવતને નજરકેદ કરવામાં આવ્યા છે। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જે ચીમકી ઉચ્ચારી હતી, કમલમ તરફ જવાની લોકોને આહવાન કરવામાં આવ્યું છે, તેને લઈને રાજ શેખાવતને એરપોર્ટ પર નજરકેદ કરવામાં આવ્યા છે અને આ સાથે જ કમલમ ખાતે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને, આના વિરોધ ઉગ્ર પરિવર્તન ન થાય તેને લઈને આ તમામ કાર્યવાહી કરવામાં આવી છે। જય છાત્ર ધર્મ એરપોર્ટ ઉપર બેઠો છું, અમદાવાદ જયપુરથી આવ્યો છું। અહીંયા બહાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મેં કીધું હતું સરકારને, પ્રશાસનને, મને અને મારા ક્ષત્રિયોને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી દઈશ, આત્મવિલોપન કરી દઈશ। એટલે મને મજબૂર ના કરો અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તો સાફ કરીને આપો, અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી। તો મિત્રો, આપણે જે કહ્યું છે એ કરીશું અને આ નિર્ણાયક લડત છે, આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું। આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા આપશે, એટલે આપ સૌ ઉપસ્થિતિ આપીને સફળ બનાવો।